ઓપરેશન પરાક્રમ અંતર્ગત કરજણ પોલીસે ડીઝલ ચોરી કરતી ગેંગ પકડી પાડી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ટેન્કર ગાડીઓમાં ડીઝલ ચોરી કરતા 4 શખ્સ ઝડપાયા. વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત કરજણ પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર ગાડીઓમાંથી ડીઝલ ચોરી કરતી ગેંગને પોલીસે રંગે હાથ પકડી પાડી છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ તથા વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ, બુટલેગર્સ, માદક પદાર્થોના ધંધાર્થીઓ તેમજ નાસ્તા પડતા આરોપીઓ સામે કડક પગલાં લેવા માટે ઓપરેશન પરાક્રમ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે ડભોઈ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી આકાશ પટેલના નિર્દેશ અનુસાર કરજણ પોલીસે ખાસ તપાસ હાથ ધરી હતી. કરજણ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ કે ભરવાડની આગેવાનીમાં પોલીસ ટીમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર સરસવણી ગામની સીમમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ સ્વિફ્ટ કાર નંબર પ્લેટ વિના રોકી તપાસ કરતા અંદરથી ડીઝલ ભરેલા તથા ખાલી કાર અને પ્લાસ્ટિકની પાઇપો મળી આવી હતી. સંતોષકારક જવાબ ન મળતા વધુ પૂછપરછમાં આરોપીઓએ ડીઝલ ચોરીની કબૂલાત આપી હતી. પોલીસે 4 આરોપીઓને ઝડપ્યા છે. અદેશી ઉર્ફે અજય વખતસિંહ સોલંકી, શૈલેષભાઈ પ્રભતભાઈ પરમાર, વિજયભાઈ શનાભાઈ સોલંકી અને કિરણભાઈ ઉર્ફે એકલો અર્જનસિંહ સોલંકી. આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું કે તેઓ હાઈવે પર પાર્ક કરેલી અથવા ખામીના કારણે અટકેલી મોટા વાહન ચાલકોની ગેરહાજરીનો લાભ લઈ ટેન્ક તોડી ડીઝલ ચોરી કરતા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓના કેટલાકનો પૂર્વ ગુનાહિત ઇતિહાસ છે. શૈલેષભાઈ પરમાર વર્ષ 2023માં તારાપુર પોલીસ સ્ટેશનમાં ડીઝલ ચોરીના ગુનામાં ઝડપાયો હતો, જ્યારે કિરણકુમાર સોલંકી વર્ષ 2020થી 2022 દરમિયાન વેજલપુર, વરણામા તથા વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનોમાં ડીઝલ ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો. પોલીસ આરોપી પાસેથી એક મારુતિ સ્વિફ્ટ કાર, 4 એન્ડ્રોઇડ મોબાઈલ અને 2 ભરેલા અને 8 ખાલી ડીઝલ કાર્બા તથા 2 પ્લાસ્ટિકની પાઇપો કબજે કરી છે.